તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નાગાલેન્ડ અને મણિપુરમાંથી લાયસન્સવાળા હથિયારના કૌભાંડ મામલે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે 6 શખ્સોને ડિટેઇન કર્યા છે। 6 શખ્સોના નામ સહિતની જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે। 6 શખ્સોને ડિટેઇન કરવામાં આવ્યા છે। આસામના પૂર્વ રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સાથે મુકેશ ભરવાડના ફોટો સામે આવ્યા છે। નાગાલેન્ડ અને મણિપુરમાંથી લાયસન્સવાળા હથિયારના કૌભાંડ મામલે આજે મહત્વના સમાચાર સામે છે। ગુજરાત એટીએસે 6 શખ્સોને ડિટેઇન કર્યા છે। તો જે 6 શખ્સો છે તેને લઈને માહિતી જીએસટીવી પાસે છે। જીએસટીવી પર એક્સક્લુઝિવ આપ ફોટો પણ જોઈ રહ્યા છો। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે રીતની ઘટના સામે આવી છે, 6 શખ્સોને ડિટેઇન કરવામાં આવ્યા છે, શું વિગતો છે? બિલકુલથી કૃષ્ણા, કે જે રાજ્યવ્યાપી હથિયારોનું કૌભાંડ સામે આવ્યું છે ને અલગ અલગ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કૃષ્ણા, તે મુજબની જો વાત કરવામાં આવે તો ટોટલ 6 જેટલા શખ્સોને ગુજરાત એટીએસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હોવાની હાલ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। તેની અંદર 6 જેટલા જે શખ્સો છે તેને ગુજરાત એટીએસ દ્વારા આજે આ હથિયારનું કૌભાંડ સામે આવ્યું છે। જે હથિયારો મણિપુર અને નાગાલેન્ડ ખાતેથી મેળવવામાં આવતા હતા ભાડા કરારના પટ્ટે, અને તે તમામ હથિયારો અલગ અલગ જગ્યાઓ પર લોકોને ઊંચા વળતરના ભાવે આપવામાં આવતા હતા। તે સંદર્ભે જે લોકો દ્વારા હથિયાર ખરીદવામાં આવ્યા હતા, જેની અંદર 6 જેટલા શખ્સો છે તેના નામ પણ જીએસટીવી પાસે આવ્યા છે। તમામ વિગતો જીએસટીવી પાસે એક્સક્લુઝિવ આવી છે, પરંતુ જે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તે તપાસની અંદર તેમને ખલેલ ના પહોંચે તેથી આ જીએસટીવી દ્વારા બતાવવામાં આવી નથી શકતી। પરંતુ જે તમામે તમામ 6 લોકો છે તેમના નામ સામે આવ્યા છે, તે લોકોની ડિટેઇન કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો એટીએસ દ્વારા જે આ સુરેન્દ્રનગર ખાતે હથિયારનો જથ્થો ઝડપાયો હતો ને તેની અંદર ઘણા ખરા લોકો વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા। તેની અંદર કોણ વ્યક્તિ દ્વારા આ તમામ હથિયાર પ્રોવાઈડ કરવામાં આવતા હતા તેમજ કયા કયા વ્યક્તિઓ દ્વારા હથિયાર ખરીદવામાં આવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ તે પણ માહિતી કૃષ્ણા સામે આવી છે કે તેની અંદર આઈપીએસ કક્ષાના અધિકારીઓ સાથે ઘણો ઘેરાબો ધરાવનાર વ્યક્તિ છે તેની પણ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તે તમામ લોકો પાસે હથિયાર ક્યાંથી આવ્યા, કોના દ્વારા આપવામાં આવ્યા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની અંદર જે મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા છે તેના દ્વારા જે હથિયાર વ્યક્તિઓને આપવામાં આવતા હતા તે મુકેશ ભરવાડ ઉર્ફે બાંભાના ગુલાબચંદ કટારિયા આસામના જે પૂર્વ રાજ્યપાલ હતા તેમની સાથે પણ ફોટો વાયરલ થયા છે। તે જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તેની અંદર ગુલાબચંદ કટારિયા સાથે મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા તે આસામ ખાતે ફોટો તેના દ્વારા પડાવવામાં આવ્યા હતા અને 2023થી 24ની અંદર આ પ્રકારના તેના દ્વારા ફોટો પડાવવામાં આવ્યા। સોશિયલ મીડિયાની અંદર પણ તેના દ્વારા મૂકવામાં આવ્યા હતા। તે તમામ વિગતો હાલ સામે આવી રહી છે। બીજી બાજુ તપાસની અંદર તે પણ સામે આવ્યું છે કે મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા જે છે તે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે। તેની અંદર તેની સાથે લેબરો જે હોય છે તે લેબરો પણ નોર્થ ઇસ્ટ એટલે કે મણિપુર છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે તેવી જગ્યાઓથી તેના દ્વારા લાવવામાં આવતા હતા। શૌકત અલીનું નામ સામે આવ્યું છે। શૌકત અલી જે છે તે હરિયાણા ખાતેનો રહેવાસી છે। તેના દ્વારા આ તમામ હથિયારો લોકોને આપવામાં આવતા હતા। 7 થી 8 લાખ રૂપિયામાં હથિયારો આપવામાં આવતા હતા। તે હથિયારો આ જે વચોટિયા છે મુકેશ બાંભા હોય કે જે સુરેન્દ્રનગરના જે 2 આરોપી પકડાયા હતા તે હોય તેમના દ્વારા ઊંચું વળતર મેળવીને તમામ લોકોને હથિયાર આપવામાં આવતા હતા। બીજી બાજુ તપાસની અંદર સૌથી મોટી વાત એ કહી શકાય કે એટીએસ દ્વારા જે તમામ લોકો સંડોવાયેલા છે, જે લોકો દ્વારા હથિયાર લેવામાં આવતા હતા તે હથિયાર લીધેલા વ્યક્તિઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ જે લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે તે લોકોની અંદર તપાસમાં અનેક ખુલાસા થાય તો નવાઈની વાત નહીં હોય કૃષ્ણા, કારણ કે આ પ્રકારનું જે નેક્સસ છે ઓલ ઓવર ગુજરાતની અંદર ફેલાવવામાં આવ્યું છે। કારણ કે આ જે હથિયારો છે તે
આ જે શૌકત અલી હોય કે મુકેશ ભરવાડ ઉર્ફે બાંબા હોય તે લોકો દ્વારા મણિપુર અને નાગાલેન્ડની અંદર ભાડા કરાર બનાવવામાં આવતા હતા. ભાડા કરારના આધારે તે એપ્લાય કરવામાં આવતી હતી ને એપ્લાય કર્યા બાદ હથિયાર અને લાયસન્સ છે તે તેમના દ્વારા લેવામાં આવતું હતું ને તે તમામ પ્રકારના જે હથિયારો લીધા બાદ અલગ અલગ જગ્યાઓ પર લોકોને વેચાણ અર્થે આપવામાં આવતા હતા. આ જે હથિયારો ઝડપાયા છે કૃષ્ણા, તેની અંદર પણ સામે આવ્યું છે કે જે તમામ હથિયાર છે તે લાયસન્સ અને જે હથિયારો છે તેમની એન્ટ્રી પણ ઓનલાઈન તે મણિપુર હોય કે નાગાલેન્ડ હોય તે જગ્યાઓ ઉપર મળી આવી છે. તપાસની અંદર કાયદેસરની વાત આવી રહી છે, પરંતુ આ જે તમામ લોકો છે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે ભાડા કરાર બનાવવામાં આવતો હતો અને આ પ્રકારની કામગીરી છે તે લોકો દ્વારા કરવામાં આવતી હતી ને ઊંચું વળતર મેળવવામાં આવતું હતું. બીજી બાજુ આ એટીએસની જે વાત કરવામાં આવે તો એટીએસ દ્વારા ઘણા ખરા દિવસથી આજે તમામ લોકોને જે 5 થી 6 શખ્સો છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે. તે લોકોની મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે તો જે એક વ્યક્તિ છે તે ખૂબ જ ઘણા ખરા જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તેમની સાથે પણ ઘેરાબો ધરાવે છે. તે વ્યક્તિની પણ પૂછપરછ કરાઈ રહી છે, પરંતુ આ પૂછપરછની અંદર કેવા પ્રકારની વિગતો બહાર આવે છે તે તો એક આવનારો દિવસ જ બતાવી શકે તેમ છે. કૃષ્ણા. જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા.